ગીતાબેન મારું નામ છે. અમે 70 તોલા સોનું મૂક્યું હતું. અમને ડેલો સાહેબના સમાચાર મળ્યા એટલે અમે સમાચાર લઈને અમે અહીંયા સાહેબ પાસે આવ્યા. પછી લીમડી સાહેબે મદદ કરી. પછી લીમડી સાહેબે કેવું નામ રબારી સાહેબે પછી રબારી સાહેબની અમને ખબર પડી એટલે એમને ભાઈ અમારી મદદ કરીને 24 કલાકમાં અમારું કામ કરી એમને સારું લીધું. એટલે અમને સારું સાહેબના બધાના શુભ આભારી. અમારું ઘરાણું 70 તોલા ને મેક્યું હતું. એમાં ડેલુ સાહેબને અમે મળ્યા. પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા. તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું. રબારી સાહેબનું કામ બહુ સારું છે. 24 કલાક ન થવા દીધું. એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું. અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે. અમારે જે કંઈ મુદ્દો બન્યો તરત જ એક જ મિનિટની અંદર જે અરજી આપતા એક જ મિનિટમાં સાહેબે જે પોલીસ ખાતું અમારું જે લીંબડીનો સ્ટાફ પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ તે આખી ટીમ સમગ્ર લીંબડીની ટીમ મળી અને તે ઝડપથી દોડી અને જે લોકો પાસે અમારા ઘરેણાં પડ્યા હતા ત્યાં તે લોકોએ ખૂબ સારી એવી તપાસ કરી અને ખૂબ અમને મદદ કરી અને અમારું જે કંઈ ઘરેણું હતું એ પરત અપાવી દીધું અને તેમના જે કંઈ પૈસા હતા મૂળગા પૈસા જે કંઈ તે લઈ અમને રાજી ખુશીથી એકબીજાનું સમાધાન પણ કરાયું છે. 31 લાખ રૂપિયા અને આમે જે 70 તોલાની આસપાસ જે સોનું હતો એ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો. તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીંબડી છે એ લીંબડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીંબડી દ્વારા કરવામાં આવેલ છે. જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા. આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનું હતો એ લઈ લીધો હતો. તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાયો છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.